દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો CZ24 ઇન્ડિયા ન્યૂઝ અને સમાચાર મળી રહ્યા છે દાહોદ જિલ્લાથી। ઝાલોદ તાલુકાના મીરાખેડી પ્રાથમિક શાળાઓના ઓરડાનું બાંધકામ એજન્સીઓને આપતા એજન્સીના લાલિયાવાડા સામે આવ્યા છે। શાળાના ઓરડાઓના બાંધકામમાં તેલના ડબ્બા મૂકી આડા બીમ ભરી દેવામાં આવ્યા છે। આ બાંધકામ એજન્સીઓ દ્વારા કરવામાં આવી રહ્યું છે। ઝાલોદ તાલુકાના મીરાખેડી ગ્રામ પંચાયતમાં આવેલ વસ્તી પગાર કેન્દ્ર પ્રાથમિક શાળામાં હાલ 3 માળના 12 નંગ ઓરડા મંજૂર થયેલા છે, જેનું કામ સરકાર દ્વારા કોઈ એજન્સીને સોંપવામાં આવ્યું છે, જે કોન્ટ્રાક્ટર દ્વારા બાળકોના ભવિષ્ય અને જીવની ચિંતા કર્યા વિના ટકાવારી આપવા અને પોતાના પેટના રોટલા શેકવા ઓરડાના કોલમ ભરવા માટે આ રીતે આખી સ્કૂલના તેલના ડબ્બા ગોઠવી કામગીરી કરી હલકી ગુણવત્તાવાળું બાંધકામ કરવામાં આવી રહ્યું છે। જો 3 માળની સ્કૂલનો પાયો જ આ રીતે તૈયાર કરવામાં આવતો હોય તો 3 માળની બિલ્ડિંગ કઈ રીતે સલામત રહી શકશે, અને જો બિલ્ડિંગ તૈયાર પણ થઈ જશે તો ક્યારે જમીન દોસ્ત થઈ જશે તેની શું ગેરંટી, અને જો કોઈ અઘટિત ઘટના ઘટશે તો ત્યારે જવાબદારી કોની? તંત્ર શું હવે આ બાંધકામ પર ધ્યાન દોરશે કે પછી આંખ આડા કાન રાખશે તે જોવું રહ્યું। બ્યુરો રિપોર્ટિંગ CZ24 ઇન્ડિયા ન્યૂઝ સાથે ચેતનાબેન ગણાવા અને અમે સત્યની સાથે।